વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિક સાથે આગળ વધવાના છીએ. એક્ઝામની અંદર તમને ઘણીવાર રંગ અંધતામાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. આ કલર બ્લાઇન્ડનેસ છે, જેને આપણે રંગ અંધતા તરીકે ઓળખીએ છીએ. હવે રંગ અંધતામાંથી જ્યારે ક્વેશ્ચન પૂછાય એક્ઝામની અંદર, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય છે કે સાહેબ આનામાં જવાબ શું લખવા. તો બેટા, કેટલાક પ્રશ્નો છે કે જે તમને એક્ઝામમાં કામ લાગી શકે, જેના અંદરથી જ વારંવાર પ્રશ્નો પૂછાય છે. એ પ્રશ્નોના સોલ્યુશનને લઈને આજે હું તમારી આગળ આવ્યો છું. તો જે પણ વિદ્યાર્થીઓને તકલીફ હોય ત્યાં કોન્સેપ્ટ ઉપર ચાલશે તો હું શ્યોર કહી શકું કે એમને તકલીફ જે છે અહીંથી ઓછી થશે અને એક્ઝામની અંદર તેને ટોટલ રેન્ક જે છે એ પ્રાપ્ત થઈ શકશે. આપણે જે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એને સોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ. તો આપણે અહીંયા આગળ એક પ્રશ્ન પૂછ્યો છે, બહુ ધ્યાનથી સમજો કે એક પુરુષ છે, બરાબર, એક પુરુષ કે જેના પિતા રંગઅંધ હતા અને તે સ્ત્રી સાથે લગ્ન કરે છે કે જેના પિતા સામાન્ય અને માતા રંગઅંધ હતી. આ દંપતીના કેટલા ટકા નર બાળકો રંગઅંધ થઈ શકે છે? હવે ઘણા લોકો પ્રશ્ન જોઈને જ ગભરાઈ ગયા છે, બરાબર, અને પ્રશ્ન લાંબો લાગતો હશે. તો આપણે એને સોલ્યુશન કઈ રીતે કરવું ને એના ઉપર હું તમને ફોકસ કરીને બતાવું છું. હવે અહીંયા પ્રશ્ન શું કર્યો છે? એક પુરુષ છે કે જેના પિતા કેવા હતા? રંગઅંધ હતા. તો અહીંથી જ શરૂઆત કરું કે એના પિતા કેવા છે? રંગઅંધ છે. તો રંગઅંધ માટે આપણે કયો ઓપ્શન્સ પસંદ કરીએ છીએ? બરાબર, એક તો તે પિતા હતા એટલે આપણે પહેલા XY લખીશું. અને પિતા કેવા છે? એના રંગઅંધ છે. તો રંગઅંધ માટે તમે જાણો છો કે હવે પ્રચ્છન્ન જનીનની વાત આવે એટલે કે તેની પાસે કેપિટલ C હશે. ચલો હું કેપિટલ C લઉં છું. હવે આ થયા એના પિતા, બરાબર. તો અહીંયા લખી શકાય કે આ કેવા છે? રંગઅંધ પિતા છે, બરાબર. કોણ છે? રંગઅંધ પિતા છે. ચલો, રંગઅંધ પિતાની તો ખ્યાલ આવી ગયો કે તેમની અંદર, બરાબર, રંગઅંધતા હતી. અને હવે આ પુરુષની વાત કરીએ, કારણ કે તે તેના પિતા હતા. આ રંગઅંધ છે પણ એમ નથી દર્શાવ્યું કે પુરુષ કેવો છે. પુરુષ સામાન્ય રહેશે, બરાબર. તો આપણે પુરુષ માટે શું લઈશું? એ પુરુષ કેવો રહેવાનો છે કે જેના પિતા રંગઅંધ હતા? એ તો કેવો છે? સામાન્ય છે. એટલે અહીંયા આગળ હું કેપિટલ C લઉં છું, બરાબર. હવે બીજો પ્રશ્ન એવો થાય કે તે સ્ત્રી સાથે લગ્ન કરે છે કે જેના પિતા સામાન્ય હતા અને માતા રંગઅંધ હતી. તેવી સ્ત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે કે જેના પિતા જે છે સામાન્ય છે અને માતા રંગઅંધ હતી. તો આ એક ડિફિકલ્ટ, અહીંયા આગળ ડિફિકલ્ટ પોર્શન આવી ગયો સમજવા માટે. હવે ત્યાં આપણે અલગ રીતે સમજીએ. કેવી સ્ત્રી છે કે જેના પિતા સામાન્ય હતા અને માતા રંગઅંધ હતી. તો અહીંયા પિતા જે છે સામાન્ય દર્શાવું છું. સામાન્ય પિતા હોય તો કેપિટલ C લખીશું, બરાબર. તો અહીંયા હું શું લખું? કેપિટલ C, અને અહીંયા Y લખું છું. તો આ પિતા કેવા થયા? સામાન્ય, બરાબર. તો અહીંયા લખી શકાય સામાન્ય પિતા. અને બીજો એમને ઓપ્શન શું કર્યો છે કે એમની માતા કેવી છે? રંગઅંધ છે, બરાબર. માતા કેવી હતી? એમની રંગઅંધ હતી. એટલે એમની માટે આપણે, બરાબર, અહીંયા આગળ રંગઅંધતા માટે સ્મોલ c ઓપ્શન્સ પસંદ કરીશું. એમની અંદર સ્મોલ c હશે. તો અહીંયા લખી લેજો બેટા કે માતા કેવી છે? રંગઅંધ છે, બરાબર. તો રંગઅંધ માતા, બરાબર, એ સ્ત્રીની છે. હવે નક્કી થઈ ગયું આની અંદર કે સામાન્ય પિતા છે, રંગઅંધ માતા છે. તો હવે આની અંદરથી જે પુત્રી પેદા થવાની છે, બરાબર, આપણે તો અહીંયા કીધું છે એવી સ્ત્રી છે જેની સાથે આ લગ્ન કરવાના છે. તો જે પુત્રી પેદા થશે એ કેવી પેદા થશે એને આપણે એક્ઝામ્પલથી સમજી શકીએ છીએ. જો હું આની અંદર સંકરણ કરાવું, જો જનરલી આના અંદર સંકરણ થાય તો આપણે ખ્યાલ છે કે આની અંદરથી જે પુત્રી મળવાની છે, પુત્રી આપણે કેવી પ્રાપ્ત થશે, બરાબર. આની અંદરથી જે પુત્રી મળશે તે આપણે, બરાબર, વાહક પ્રાપ્ત થશે. એક કેપિટલ C હશે, સાથે એક સ્મોલ c હશે. હવે ઘણા લોકો કહેશે સર આ કઈ રીતે? તો તમે બંનેના સંકરણ કરાવી જોજો, ત્યારે તમને મોસ્ટલી જે સ્ત્રી પ્રાપ્ત થવાની છે, સ્ત્રી કેવી પ્રાપ્ત થશે? અહીંયા આગળ વાહક સ્ત્રી પ્રાપ્ત થશે.
તો આપણે એનું સોલ્યુશન મળી ગયું, બરાબર. હવે આપણે આ પુરુષ છે એમનું આમની સાથે એટલે કે જે સ્ત્રી પ્રાપ્ત થવાની છે એમની સાથે લગ્ન કરાશે. તો કોઠો આટલે સુધી તો ઉકલી ગયો. હવે જુઓ, એક પુરુષ કે જેના પિતા રંગંધ હતા, ચલો એના પિતા રંગંધ છે, બરાબર. તે કેવી સ્ત્રી સાથે લગ્ન કરે છે, બરાબર, જેના પિતા સામાન્ય હતા અને માતા રંગંધ હતી. આ બંનેનું જ્યારે સંકરણ થશે, જ્યારે આ બંનેના વચ્ચે ક્રોસ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એમની અંદરથી પ્રાપ્ત થતી સંતતિઓની અંદર, બરાબર, તમને વાહક સ્ત્રી પ્રાપ્ત થશે. તો તે સ્ત્રી કેવી છે આપણે ખબર પડી ગઈ, બરાબર. તો પછી પ્રશ્ન થયો કે આ દંપતીના કેટલા ટકા નર બાળકો રંગ અંધ હોઈ શકે. હવે તો તમારે આની અંદરથી સંતતિ જ શોધવાની બાકી રહી. તો સંતતિ બનાવો અને સંતતિ આને આપણે શોધી શકીએ છીએ. ખૂબ સિમ્પલ ટ્રીક છે. હવે તો સંતતિ આપણે આના ઉપરથી કન્ફર્મ કરી શકીએ છીએ. ચલો જોઈએ કે સંતતિ આપણે કેવી પ્રાપ્ત થાય છે આની ઉપરથી, બરાબર. તો આપણે જે પ્રાપ્ત થશે, બરાબર, એના અંદરથી બે પ્રકારના અહીંયા આગળ જનીન બંધારણો જે છે પ્રાપ્ત થઈ રહ્યા છે. ચલો પહેલાની અંદરથી આપણે શું પ્રાપ્ત થયું છે, બરાબર. તો એક મળશે આપણે કેપિટલ સી વાળા, અને એક બીજું છે વાય સ્મોલ. એવી રીતે અહીંયા આગળ કેપિટલ સી છે, એવી રીતે અહીંયા આગળ સ્મોલ સી છે, બરાબર. કયું બંધારણ લીધું છે? સ્મોલ સી છે. હું આને અલગ પેનથી બતાવું છું. તો બે જન્યુ પ્રાપ્ત થયા. હવે અહીંયાથી આપણે જ્યારે સંકરણ કરાવીશું ત્યારે આપણે કઈ વસ્તુ પ્રાપ્ત થવાની છે જુઓ. ચલો પહેલા આનું સંકરણ આની સાથે કરાવીશું, પછી આનું સંકરણ આપણે આની સાથે કરાવીશું. શું મળે છે રિઝલ્ટ એને ચેક કરીએ, બરાબર. જ્યારે અહીંયા આગળ આ પરિણામ પ્રાપ્ત થશે તો તમે જાણો છો બંને જે છે એ પરિણામ આપણે કેપિટલ સી વાળા મળશે, બરાબર. બંને પરિણામ આપણે કેવા પ્રાપ્ત થશે? કેપિટલ સી વાળા. એવી રીતે આનું, બરાબર, કોની સાથે? આની સાથે, બરાબર. રિઝલ્ટ જ્યારે મળે ત્યારે આપણે શું પ્રાપ્ત થશે? આપણે જાણીએ છીએ કે એની અંદર એક કેપિટલ સી હશે અને સાથે તમે જાણો છો એક સ્મોલ સી પ્રાપ્ત થશે. આના ઉપરથી તમે અંદાજો લગાવી લીધો હશે, બરાબર, કે કેવી સંતતિઓ મળવાની છે. હવે આનું બ્રીડિંગ જ્યારે આની સાથે આપણે કરીએ, જન્યુ જ્યારે જોડાય છે ત્યારે આપણે નરની શક્યતાને આપણે જોવા જઈએ ત્યારે આપણે શું પ્રાપ્ત થાય? તો કેપિટલ સી અને વાય. એવી જ રીતે અહીંયા લાસ્ટ જે છે એ રિઝલ્ટ આપણે આવું મળી શકે નર માટે, બરાબર. અને તે કેવું હશે એ પણ આપણે જાણીએ છીએ. તો બેટા અહીંયા આગળ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જો આપણે સમજવા જઈએ ખૂબ ધ્યાનથી, બરાબર. તો આપણે આની અંદર શું સમજ્યા? જ્યારે અહીંયા આગળ આ જે પુરુષ હતો એ પુરુષ જે છે કેવો છે? સાદો પુરુષ છે, જે રંગંધ નથી, બરાબર. તો આ સાદો પુરુષ મળ્યો તો આપણે, અને આ સાદા પુરુષનું, બરાબર, કોની સાથે? તો વાહક સ્ત્રી સાથે. આ સ્ત્રી કેવી હતી? વાહક સ્ત્રી સાથે જ્યારે પણ લગ્ન ગ્રંથિથી બંને જોડાય તો એમની અંદરથી નર બાળકો કેટલા પેદા થઈ શકે? પ્રશ્ન આપણે એવો પૂછ્યો હતો. તો એક્ઝામ્પલ તરીકે તમે જોઈ લો કે એના અંદરથી તમને કેવું રિઝલ્ટ મળ્યું છે. પેલું જે રિઝલ્ટ પ્રાપ્ત થયું તમને, બરાબર, પેલું જે પરિણામ પ્રાપ્ત થયું છે, પરિણામમાં તમે શું કહેશો? બરાબર, આ જે છે XX વાળી માદા છે, બરાબર. પરંતુ અહીંયા ઉપર બંને કેપિટલ સી છે એટલે તે કેવી છે? સામાન્ય છે, બરાબર. તો જે પુત્રી પ્રાપ્ત થશે એ કેવી હશે? સામાન્ય હશે. આ પણ કેવી છે? અહીંયા આગળ માદા છે. અને તે કેવી છે? જુઓ, એક કેપિટલ સી છે, બીજો સ્મોલ સી છે. જો કેપિટલ સી અને બીજો સ્મોલ સી છે, મેં અલગ પેનથી બતાવ્યો છે, ધ્યાન રાખજો, લીલા રંગથી, બરાબર. જો કેપિટલ સી સ્મોલ સી હોય તો આપણે એને વાહક કહીએ છીએ, બરાબર. શું કહીએ છીએ? વાહક. તેને રંગગંધતા નથી, એટલે જે સ્ત્રી મળી રહી છે તે બધી કેવી છે? સામાન્ય દ્રષ્ટિવાળી છે. અહીંયા આપણે વાત કરીએ, આ જે પ્રાપ્ત થયા તે શું છે? અહીંયા નર છે, બરાબર. અને નર કેવો છે? કેપિટલ સી વાળો છે એટલે આ સામાન્ય છે, બરાબર. આ કેવો છે? સામાન્ય. પણ અહીંયા રિઝલ્ટ કંઈક અલગ મળશે. કેપિટલ સી નથી, સ્મોલ સી છે. મળે તો XY વાળો એટલે કે નર જ છે, પરંતુ તે કેવો? રંગ અંધ મળશે. કેવો મળશે? રંગ અંધ.
હવે પ્રશ્ન ઉપર તમે ખૂબ ધ્યાનથી ફોકસ કરો. એમને પ્રશ્ન શું કર્યો છે, બરાબર. આપણે આટલે સુધી તો બ્રીડિંગની શક્યતા ઉપર જોઈ લીધી, મેં તમને સમજાઈ. તો આ દંપતીના કુલ કેટલા ટકા નર, આપણે માત્ર નર જ શોધવાના છે. નર બાળકો રંગંધ હોઈ શકે, માદાની તો કોઈ વાત જ નથી, બરાબર. તો નરની જ વાત છે. નર કેટલા રંગંધ હોઈ શકે એવો આપણે ક્વેશ્ચન્સ કરેલો છે. તો આપણે માત્ર અહીંયા આગળ નર સંતતિને જ ફોકસ કરવાની છે, બીજા કોઈને ફોકસ નહીં કરીએ, બરાબર. તો આપણે જોઈએ કે નર સંતતિ આપણે કેટલી પ્રાપ્ત થતી હતી એને પણ જોઈ લઈએ. તો ધ્યાનથી જોશો અહીંયા તો ખ્યાલ આવશે તમને કે નર જે છે સામાન્ય પ્રાપ્ત થાય છે આપણે કેટલા ટકા, 50%, એટલે કે 50% આપણે તે પ્રાપ્ત થઈ રહ્યા છે, બરાબર. અને 50% એવા છે કે જે કેવા છે, આની અંદર રંગ અંધ છે. તો 50% સામાન્ય છે, જ્યારે 50% કેવા છે, બરાબર, રંગંધ છે. તો રંગંધ કેટલા મળે આપણે, આપણો આન્સર થશે 50%. કેટલા? 50% આપણે અહીંયા આગળ રંગંધ જે છે એ નર બાળકો મળી રહ્યા છે. જો તમને આવી જ રીતે માદા માટે પૂછ્યું હોત તો તમારો જવાબ શું હોત? તો તમારો જવાબ હોત કે માદા આની અંદર કેટલા ટકા સામાન્ય મળી રહી છે. જો સામાન્ય મળતી હોય તો તમને ખબર છે કે અહીંયા આગળ 100% તે કેવી મળશે, સામાન્ય મળશે. અને જો એવો પ્રશ્ન કરતા કે માદા જે છે, બરાબર, તે વાહક મળી રહી છે, વાહક માટે તમારો જવાબ હોત કે તે 50% વાહક મળશે, બરાબર, જ્યારે 50% સંપૂર્ણ સામાન્ય છે, બરાબર. તો આ પ્રશ્ન જે છે આપણે આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. તો આ પ્રશ્નનો આન્સર જે છે એ આપણે શું લખીશું, સી, બરાબર. 50% જે છે એ સંતતિ આપણે નર બાળકોની રંગંધ પ્રાપ્ત થઈ છે. તો આ ક્વેશ્ચન સમજી ગયા હશો. આ રીતના પ્રશ્નો આની અંદર પૂછાતા હોય છે. હવે બેટા આપણે બીજો એક પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. અહીંયા પ્રશ્નને આપણે ધ્યાનથી વાંચીશું. કોઈ પણ પ્રશ્નને એકદમ ધ્યાનથી વાંચો અને પછી ડિસિઝન લો. પ્રશ્ન પૂછ્યો છે કે સામાન્ય સ્ત્રી જેના પિતા જે છે રંગંધ હોય, અહીંયા સ્ત્રી સામાન્ય બતાવેલી છે અને જેના પિતા કેવા છે, રંગંધ છે. તો આપણે એના પિતા પહેલા દર્શાવીએ, બરાબર. તો અહીંયા એના પેલા પિતા હું દર્શાવીશ કે પિતા કેવા છે, રંગંધ છે. તો અહીંયા પિતાને આપણે દર્શાવીએ XY તરીકે અને તે કેવા છે, રંગંધ છે. રંગંધ માટે આપણે અહીંયા યાદ કરીશું સ્મોલ સી ને. કોને યાદ કરીશું? સ્મોલ સી ને. અને જો તમને એક્ઝામમાં ભૂલી જતા હોય તો પણ અહીંયા આગળ લખી લેજો કે રંગ અંધ જે છે, બરાબર, તે કોણ છે? આની અંદર પિતા છે, બરાબર. એના રંગંધ શું છે? પિતા છે. અને સ્ત્રી જે છે કેવી દ્રષ્ટિવાળી છે, બરાબર. અહીંયા આગળ કેવી દ્રષ્ટિવાળા માણસ સાથે લગ્ન કરશે? સામાન્ય દ્રષ્ટિવાળા. પિતા રંગંધ લખ્યા છે પરંતુ સ્ત્રીનો કોઈ ઉલ્લેખ નથી, બરાબર. તો એવી સ્થિતિમાં આપણે શું કરવું? એવી સ્થિતિના અંદર આપણે શું રિઝલ્ટ લાવવું, બરાબર. તો આપણે અહીંયા આગળ ખૂબ જ વિચાર માંગી લેવો પ્રશ્ન થઈ જાય કે સ્ત્રી કેવી પેદા થઈ હશે? સામાન્ય દ્રષ્ટિવાળી સાથે ભલે લગ્ન કરે પણ પોતે કેવી હશે? તો અહીંયા ઉપર એકદમ ધ્યાનથી વાંચો, સામાન્ય સ્ત્રી લખેલું જ છે, બરાબર. તો સામાન્ય સ્ત્રી કે જેના પિતા રંગંધ છે, આવી રીતે પ્રશ્ન પૂછ્યો પણ આપણે એક્ઝામમાં કન્ફ્યુઝ થઈ જઈએ, બરાબર. તો એમ કન્ફ્યુઝ ના થતા પ્રશ્ન ધ્યાનથી વાંચજો. એના પિતા રંગંધ છે પણ પોતે કેવી છે? સામાન્ય સ્ત્રી છે, બરાબર. એની પુત્રી સામાન્ય છે. જો સામાન્ય હોય, બરાબર, તો આપણે એના માટે કઈ વસ્તુ લખીશું અહીંયા આગળ, બરાબર, કેપિટલ સી સાથે, બરાબર. અહીંયા સ્મોલ સી ને યાદ કરીશું. એક કેપિટલ સી, બીજો છે સ્મોલ સી. હવે એની સાથે જો લગ્ન કરે તો બાળકોમાં કયા પ્રકારના અહીંયા આગળ સંતાનો પ્રાપ્ત થતા જોવા મળશે? હું બે રીતે આ પ્રશ્ન સમજાવી શકું છું. અહીંયા સામાન્ય દ્રષ્ટિવાળા માણસ સાથે તે લગ્ન કરવા જઈ રહી છે. તો અહીંયા આગળ આપણે સામાન્ય દ્રષ્ટિવાળો મનુષ્ય જે છે એને આપણે દર્શાવીએ છીએ. સામાન્ય દ્રષ્ટિવાળો મનુષ્ય, એની સાથે જો તે લગ્ન કરે તો એનામાં રિઝલ્ટ આપણે કયું પ્રાપ્ત થાય એ જોઈએ. તો જો હું અહીંયા આગળ સામાન્ય દ્રષ્ટિવાળો પુરુષ જે છે એ દર્શાવું છું, એના ઉપર આપણે કેપિટલ સી લખીશું, બરાબર. અને બીજું એમની પાસે વાય હશે. તો પુરુષ કેવો થયો છે? સામાન્ય પુરુષ થયો, સામાન્ય પુરુષ, બરાબર. એની સાથે તે શું કરે છે? લગ્ન કરે છે.
તો હવે આપણે રિઝલ્ટ શું મળશે ચલો જોઈએ બરાબર સેમ મેં જે તમને કોન્સેપ્ટ કીધું તો એ રીતે બંનેને અહીંયા આગળ ઉતાર લઈએ આની અંદરથી આપણે x પર કેપિટલ C y બરાબર એવી જ રીતે આપણે અહીંયા આગળ નીચે બંનેને ઉતારીશું બરાબર શું પ્રાપ્ત થશે આની અંદરથી આપણે એક મળશે આપણે કેપિટલ C અને બીજો જોવા મળશે જેને આપણે શું કહીએ સ્મોલ c કહીએ જો આપણે રિઝલ્ટ જોવા જઈએ તો આની અંદરથી રિઝલ્ટ આપણે કેવું મળવું જોઈએ બરાબર મેં રંગંધ પિતા છે બરાબર એના હિસાબે અહીંયા આગળ વાહક સ્ત્રી લીધી છે બરાબર તો હવે આપણે આની ઉપરથી રિઝલ્ટ કેવું પ્રાપ્ત મળવું જોઈએ કેવું મળશે આપણે રિઝલ્ટ એને સમજવાની કોશિશ કરીએ સ્ત્રી તો ભલે સામાન્ય સ્ત્રી જે છે આ સામાન્ય જ કહેવાય ઘણા લોકો કહેશે કેપિટલ સી તમે સ્મોલ સી લીધો એટલે વાહક સ્ત્રી નહીં થાય ના બેટા એ સ્ત્રી જે છે સામાન્ય છે એને દ્રષ્ટિ તો સામાન્ય છે ને બરાબર તો આ કેવી દ્રષ્ટિવાળી હશે સામાન્ય દ્રષ્ટિવાળી સ્ત્રી છે યાદ રાખજો આ સ્ત્રી જે મળી રહી છે કેવી છે સામાન્ય દ્રષ્ટિવાળી સામાન્ય એટલે કે એને રંગઅંધતા નથી તે ભલે વાહક હોય પરંતુ એને રંગઅંધતા નથી તે વાહક હોઈ શકે છે તો બાળકોની અંદર કેવા પ્રકારના લક્ષણો પ્રદર્શિત થાય તો એ સમજીએ છીએ તો ચલો પહેલા આપણે સંકરણ કરાવીએ અને રિઝલ્ટ મેળવીએ કે આપણે કયું રિઝલ્ટ પ્રાપ્ત થાય છે તો ફર્સ્ટ જે છે આપણે જે આની અંદરથી રિઝલ્ટ મળવાનું છે બરાબર એ ખૂબ ધ્યાનથી સમજવા જેવું છે અને આપણે એને જોઈશું બી ખરા આની પાસે કેપિટલ સી છે અહીંયા આગળ બી કેપિટલ છે એટલે હું કોમન શબ્દોમાં લખું કેપિટલ સી બરાબર કેપિટલ સી બંને કેપિટલ સી પ્રાપ્ત થયા એવી જ રીતે સંકરણ અહીંયા પણ થઈ જાય બરાબર તો એનું પણ એક રિઝલ્ટ આપણે પ્રાપ્ત થઈ જાય કે એનામાં શું રિઝલ્ટ મળશે તો આપણે ખ્યાલ છે કેપિટલ સી છે એની સાથે બીજો હવે જે મળવાનો છે એ કેવો છે સ્મોલ સી છે બરાબર એવી જ રીતે સંકરણ અહીંયા આગળ કરાવીએ તમે શીખી ગયા હશો તમને આવડતું હશે અહીંથી તમે આ રીતે કરતા શીખી જજો સ્ટેપ ટુ સ્ટેપ લેજો તો તમારી ભૂલ એક્ઝામની અંદર ન થાય કેપિટલ સી સાથે વાય અને છેલ્લું જે રિઝલ્ટ આપણે મળવાનું છે આની અંદરથી એ રિઝલ્ટ આપણે કયું પ્રાપ્ત થશે બરાબર આની અંદરથી સ્મોલ સી બરાબર અને વાય જે મને આગળ મળ્યું હતું એ જ વસ્તુ આની અંદર પ્રાપ્ત થઈ બરાબર જે મેં તમને આગળ સમજાયું એ જ રીતે આની અંદર રિઝલ્ટ આપણે પ્રાપ્ત થયું આપણે એ લેવા દેવા નથી સ્ત્રી સામાન્ય કીધી છે તમારે સામાન્ય દ્રષ્ટિવાળી સ્ત્રીને લખવાનું છે અહીંયા આગળ તો સામાન્ય દ્રષ્ટિવાળી સ્ત્રીને આપણે ધ્યાનમાં રાખીને પ્રશ્નને સોલ્વ કરીશું તો આપણે કયું રિઝલ્ટ મળે છે આપણે રિઝલ્ટને એક્સપ્લેન કરી દઈએ એના અંદરથી આપણે કઈ કેવા પ્રકારની સંતતિઓ પ્રાપ્ત થાય તો જુઓ પેલા તો માદા મળી છે બરાબર અને માદા ઉપર બંને કેપિટલ સી છે એટલે તે કેવી છે સામાન્ય છે બરાબર એવી રીતે વાહક સ્ત્રી મળી છે અહીંયા આગળ બરાબર તો માદા મળશે એ પણ કેવી મળશે વાહક પ્રાપ્ત થશે નર મળ્યા છે તો નર કેવા આપણે પ્રાપ્ત થવાના છે એ સામાન્ય પ્રાપ્ત થશે કેમ સામાન્ય તો ઉપર કેપિટલ સી છે ખાલી કેપિટલ સી અને અહીંયા સ્મોલ સી છે તો આ નર જે છે આપણે કેવા મળશે નર જે છે આપણે રંગ અંધ પ્રાપ્ત થશે કેવા પ્રાપ્ત થશે રંગ અંધ પ્રાપ્ત થશે તો હવે ધ્યાનથી જોઈએ કે એમની અંદર આપણે કેવું રિઝલ્ટ મળી રહ્યું છે જો ધ્યાનથી તમે જોવા જાઓ તો તમને રિઝલ્ટ કમ્પ્લીટલી અહીંયા આગળ પ્રાપ્ત થશે બરાબર માદા સામાન્ય મળી વાહક મળ્યા બરાબર તો 50% રિઝલ્ટ મેં તમને કીધું હતું એ રીતે તમે લખવું તો લખી શકો કે માદા સામાન્ય તરીકે 50% બરાબર એવી જ રીતે માદા વાહક તરીકે પણ કેટલી છે 50%. સામાન્ય નર જે છે નર માટે જો આપણે કોઈ લક્ષણો જોવા જઈએ તો નર કેવા પ્રાપ્ત થઈ રહ્યા છે તો નરનું રિઝલ્ટ જે છે એ આપણે વિશેષ પ્રકારે અહીંયા આગળ જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ બરાબર તે આપણે પ્રાપ્ત થઈ રહ્યા છે અહીંયા આગળ 50% એટલે 50% બરાબર સામાન્ય અને 50% કેવા છે રંગંધ પ્રાપ્ત થાય જ્યારે 100% બરાબર 100% રિઝલ્ટ જુઓ બરાબર 100% કેવી સ્ત્રી પ્રાપ્ત થશે આ સ્ત્રી સામાન્ય પ્રાપ્ત થશે કેવી થશે સામાન્ય દ્રષ્ટિવાળી બરાબર એમને કોઈ પણ જાતનો રોગ અહીંયા આગળ નહીં જોવા મળે
તો સામાન્ય દ્રષ્ટિવાળી સ્ત્રી પ્રાપ્ત થઈ આપણે 100%, 100% કોઈ પણ અહીંયા આગળ ફોલ્ટ નથી. જ્યારે 50% અહીંયા આગળ પ્રાપ્ત થશે નર સામાન્ય છે અને નર રંગંત છે. તો આગળ જેવો જ પ્રશ્ન છે પરંતુ તમને થોડું ટ્વિસ્ટ કરીને પૂછ્યો. જો હું અહીંયા આગળ કેપિટલ સી લેત, બરાબર, જો અહીંયા આગળ હું કેપિટલ સી લેત તો એનું રિઝલ્ટ કેવું મળે? સામાન્ય દ્રષ્ટિવાળી કેપિટલ સી વાળી પણ હોઈ શકે, બરાબર. તો આપણે રિઝલ્ટ કેવું પ્રાપ્ત થત? જો એના અંદર કેપિટલ સી હોત તો મને મળનારું જે રિઝલ્ટ જે છે એ બધા કેપિટલ સી વાળા જ હોત. એટલે એનામાં માદા પૂરેપૂરી સામાન્ય, માદા 100% મને સામાન્ય જ મળતી, બરાબર. એવી જ રીતે નર જે છે એ સામાન્ય પ્રાપ્ત થાય 50%. એવી જ રીતે નર બીજા પણ મને 50% કેવા પ્રાપ્ત થત સામાન્ય. એટલે પૂરેપૂરા 100% નર બી કેવા પ્રાપ્ત થશે? સામાન્ય પ્રાપ્ત થાય. એટલે બધી સંતતિઓ જે છે કેવી પ્રાપ્ત થત જો અહીંયા કેપિટલ સી લેત હું તો? તમે ટ્રાય કરી જોજો. કેપિટલ સી લઉં છું તો અહીંયા આગળ બધી જ સંતતિઓ મને પ્રાપ્ત થશે 100% સામાન્ય, બરાબર. કોઈ જ રંગંધ નહીં હોય, કારણ કે કોઈ પ્રચ્છન્ન જનીન એનામાં હોતું નથી. તો આ ફેક્ટ છે. આ બે આપણે એક્ઝામ્પલ તમને પરીક્ષાની અંદર પૂછાયેલા છે, યાદ રાખજો. હવે ઘણા વિદ્યાર્થીઓના મનની અંદર એ ઘર કરી ગયું હશે કે સર તમને અહીંયા આગળ સામાન્ય સ્ત્રી પૂછી છે તો સર તમે કેપિટલ સી કેમ ન લીધું? તો કેપિટલ સી એટલા માટે નથી લેતો બેટા કે અહીંયા કોઈ એવી સ્થિતિ ચોક્કસ નથી દર્શાવી કે સમયુગ્મી સ્થિતિ છે કે વિષમયુગ્મી. તો તે સામાન્ય દ્રષ્ટિવાળી છે. બની શકે પિતા રંગંધ છે તો તે વાહક હોઈ શકે. એટલા માટે આપણે કેપિટલ સી અને બીજો સ્મોલ સી લીધા છે, બરાબર. એટલા માટે આના પછીનો જે ત્રીજો પ્રશ્ન તમે જુઓ છો એનામાં ક્લિયર કટ દર્શાવેલું છે સમયુગ્મી સ્થિતિ વિશે. તો આ ત્રીજા પ્રશ્નને આપણે જોઈએ જેનાથી તમને આ ડાઉટ બી ક્લિયર થઈ જશે. જુઓ બેટા, આપણે ત્રીજો પ્રશ્ન શું પૂછ્યો છે? બહુ ધ્યાનથી જુઓ બેટા, કે રંગ અંધ પુરુષના લગ્ન સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સમયુગ્મી સ્થિતિ બતાવી દીધી છે. સમયુગ્મી મેં તમને આગળ કીધું હતું બીજા પ્રશ્નની અંદર, ત્યાં સમયુગ્મી કે વિષમયુગ્મી નથી. એટલે હું કઈ સ્થિતિ લઈશ? કેપિટલ સી સ્મોલ સી વાળી, એટલે કે વાહક સ્ત્રી વાળી સ્થિતિ, બરાબર છે. તો રંગંધ પુરુષના લગ્ન સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સમયુગ્મી સ્ત્રી સાથે કરાય છે તો તેમના સંતાન રંગંધ હોવાની સંભાવના કેટલી? ચાલો આ રિઝલ્ટને જોઈએ આપણે બધા. રંગંધ પુરુષ પહેલા બતાવીએ, બરાબર. તો રંગંધ પુરુષ માટે આપણે શું લઈશું અહીંયા આગળ? ચલો, XY એ પુરુષ માટે છે અને આ રંગંધ પુરુષ છે. એટલે હું કેપિટલ સી ને દર્શાવું છું અને તે તમને ગ્રીન પેનથી દર્શાવું જેનાથી તમને ખ્યાલ આવે કેપિટલ સી છે. સ્મોલ સી છે, બરાબર. સ્મોલ સી છે જેને હું ગ્રીન પેનથી દર્શાવું છું જેથી તમને ખ્યાલ આવે કે આ પ્રચ્છન્ન લક્ષણ છે, કારણ કે રંગંધ પુરુષ લખ્યું છે, બરાબર. એના લગ્ન આપણે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે કરવાના છે. તો ચલો, એના લગ્ન સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે થાય અને એ પણ કેવી સ્થિતિ છે? સમયુગ્મી. સમયુગ્મી એટલે સરખા, એટલે બંને કેવા આવશે? કેપિટલ સી, બરાબર. અહીંયા આગળ બી કેવા આવશે? કેપિટલ સી, કારણ કે બંને કેવા છે? સમયુગ્મી સ્થિતિવાળા કીધા છે. અને પુરુષ કેવો કીધો છે? રંગંધ પુરુષ કીધો છે. રિઝલ્ટ મેળવીએ. શું રિઝલ્ટ આપણે પ્રાપ્ત થાય છે એને આપણે એક્સપ્લેન કરીએ. તો બેટા, રિઝલ્ટની અંદર જે આપણે પ્રાપ્ત થવાનું છે કંઈક આવું રહેશે, બરાબર. આની અંદરથી મને 2 પરિણામો, બરાબર, આનાથી પણ મને 2 પરિણામો પ્રાપ્ત થવાના છે. તો ચલો જોઈએ. અહીંયા સ્મોલ સી, બરાબર, અને એક બીજો છે જેને કહીએ વાય. એવી રીતે અહીંયા આગળ કેપિટલ સી અને બીજો છે અહીંયા કેપિટલ સી. હવે ધ્યાન રાખજો બેટા, સ્મોલ સી હશે હું ત્યાં દર્શાવી દઈશ, તમે ચિંતા ના કરતા. મેં ગ્રીન પેનનો યુઝ કરી દીધો છે પણ કોઈ ટેન્શન નથી. તો જો બેટા, પહેલા સંકરણ આની સાથે અહીં કરાવીએ તો આપણે પહેલું રિઝલ્ટ શું મળે? ચલો, પહેલું રિઝલ્ટ મળશે આપણે આ સ્મોલ સી વાળો છે, બરાબર. તો એક સ્મોલ સી અને આ રિઝલ્ટ મળશે આપણે કયું હશે? કેપિટલ સી વાળું હશે, બરાબર. ચલો, એવી જ રીતે સંકરણ અહીંથી, બરાબર, આ રિઝલ્ટ મેળવીએ તો આપણે અહીંયા આગળ
રેશિયો કેટલો મળશે, કયો મળશે તો જોઈએ બેટા, બરાબર. તો સ્મોલ સી છે, બરાબર. અને પછી આપણે પ્રાપ્ત થશે અહીંયા આગળ કેપિટલ સી, બરાબર. કેપિટલ સી પ્રાપ્ત થશે. ચલો રિઝલ્ટ નંબર 3, ત્રીજું રિઝલ્ટ આપણે જોઈએ. ત્રીજા રિઝલ્ટમાં આપણે શું મળશે? બહુ ધ્યાનથી, હું ધીમેથી જ જઉં છું, ઉતાવળ નથી કરતો, કારણ કે આનામાં ઉતાવળ ભૂલ પડાઈ શકે છે. અહીંયા કેપિટલ સી છે, ના કે સ્મોલ સી, એટલે કેપિટલ સી દર્શાવું છું અને બીજો છે વાય આપણી જોડે. એવી જ રીતે છેલ્લું એક રિઝલ્ટ આપણે મળી જાય, બરાબર. તો આપણે એના અંદરથી શું પરિણામ પ્રાપ્ત થાય છે એને જોઈ લઈએ, બરાબર. તો આપણે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે એની અંદર કેપિટલ સી અને બીજો મળશે આપણે વાય. તો હવે જોઈ લો ખુદ તમને અહીંયા આગળ સંતતિઓ કેવી મળી છે, બરાબર. આ તમને 50% એવી સંતતિ પ્રાપ્ત થાય છે. કેટલી? 50% ગણવા જઈએ આપણે, બરાબર. અને અહીંયા સંતતિઓને જો તમે ગણવા જાઓ તો તમને કેવું રિઝલ્ટ પ્રાપ્ત થાય છે? તો સંતાન રંગઅંધ હોવાની સંભાવના આપણે કેટલી અહીંયા આગળ જોઈએ છીએ. રંગઅંધ હોવાની સંભાવના કીધી છે, બરાબર. હવે અહીંયા એક કેપિટલ સી અને એક સ્મોલ સી હોય અને અહીંયા બી કેપિટલ સી અને સ્મોલ સી છે, એટલે આ સ્ત્રીઓ પ્રાપ્ત થઈ, બરાબર. તો આ પણ કેવી છે? આ 100% સ્ત્રીઓ આપણે કેવી પ્રાપ્ત થવાની છે? આની અંદરથી સામાન્ય પ્રાપ્ત થશે. કેવી પ્રાપ્ત થશે? સામાન્ય, બરાબર. હવે અહીંયા ધ્યાનથી જુઓ તમે, તો અહીંયા કેપિટલ સી વાળા જ છે બંને, એટલે કે આ પણ સામાન્ય છે અને આ પણ સામાન્ય છે, બરાબર. તો પુરુષ જે છે એ 100%, બરાબર, એ પણ કેવા છે? સામાન્ય પ્રાપ્ત થશે. કેવા પ્રાપ્ત થશે? સામાન્ય. તો અહીંયા લખું છું પુરુષ જે છે અથવા નર જે છે આપણે કેવા પ્રાપ્ત થઈ રહ્યા છે? સામાન્ય. અને સ્ત્રી જે છે એ સ્ત્રીઓ પણ આપણે કેવી પ્રાપ્ત થઈ રહી છે? સામાન્ય પ્રાપ્ત થાય છે. ભલે તે વાહક છે પણ કેવી છે? વિષમયુગ્મી સ્થિતિમાં કેવી છે? સામાન્ય છે. તો રિઝલ્ટ શું મળ્યું? આપણે શું પૂછ્યું હતું કે રંગઅંધ હોવાની સંભાવના કેટલી? તો આમાં તો કોઈ પણ રંગઅંધ નથી થતું, તો આનામાં રંગઅંધ હોવાની સંભાવના કેટલી છે? 0%, કારણ કે કોઈ પણ રંગઅંધ પેદા થયું નથી. તો આનો જે આન્સર આવશે બેટા, એ આન્સર હશે આનો ડી, બરાબર, 0, બરાબર. કોઈ પણ અહીંયા આગળ રંગઅંધ પેદા થતું નથી. તો આવા પ્રશ્ન તમે જાતે બી આ રીતે સોલ્વ કરી શકો. સમયુગ્મી સ્થિતિ વાળો હતો એટલે મેં તમને આને સોલ્વ કરાવ્યો. પરીક્ષામાં તમને આવા પ્રશ્ન કન્ફ્યુઝ કરતા હોય છે, તો સ્ટુડન્ટ્સ ડિમાન્ડ કરતા હોય કે સર કે આવા પ્રશ્ન અમને હેરાન કરે છે, તો એ પણ અમને સોલ્વ કરાવો. તો આપણે ચોથો પ્રશ્ન જોઈએ છીએ હવે. ક્વેશ્ચન 4 ની અંદર આપણે શું કીધું છે? રંગઅંધ પિતાની સામાન્ય પુત્રીના લગ્ન રંગઅંધ વાહક માતાના સામાન્ય પુત્ર સાથે થાય તો તેમનું પ્રથમ સંતાન પુત્ર બનવાનું છે, અને આ બાળકની રંગઅંધ હોવાની શક્યતા કેટલી? ઘણો બધો ડીપમાં પૂછ્યો છે પ્રશ્ન, પણ ખૂબ સિમ્પલ છે. તમે વિઝ્યુલાઇઝ કરો. મેં તમને કીધું તું પોઈન્ટ પર જશો, હંમેશા પોઈન્ટ પર. પિતા પૂછ્યા છે તો પિતાને પહેલા ઉપર લખો, પછી તે પુત્રને લખો, બરાબર. જેવી રીતે એમની માતા પૂછી છે તો માતાને પહેલા ઉપર લખો, પછી એના પુત્રનું વર્ણન નીચે કરો. તો અહીંયા હું લખું છું રંગઅંધ પિતાની સામાન્ય પુત્રી. તો રંગઅંધ પિતા, તો પહેલા પિતા લખીએ. રંગઅંધ પિતા એનો મતલબ શું થાય? એમની પાસે, બરાબર, આ રીતે બંધારણ હશે, બરાબર. તો સ્મોલ સી દર્શાવ્યો છે મેં, અને અહીંયા આગળ વાય. આ કોણ થયા? આ કેવા પિતા છે? એ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો તમારે લખવું તો લખી લેજો કે આ પિતાને આપણે રંગઅંધ પિતા કીધા, બરાબર. તો અહીંયા લખું છું સાઈડમાં રંગઅંધ પિતા, બરાબર. તો પિતા થઈ ગયા. ચલો આનો મેટર તો ક્લિયર થઈ ગઈ. આ રંગઅંધ પિતાની સામાન્ય પુત્રી, તો સામાન્ય પુત્રી બી બતાવો. મેં તમને કીધું હતું કે સ્મોલ સી છે, પણ અહીંયા સમયુગ્મી નથી લખ્યું, બરાબર. પુત્રી જે છે સમયુગ્મી છે એવું નથી લખ્યું. એટલે હું અહીંયા જે રિઝલ્ટ લેવાનો છું એ રિઝલ્ટમાં તમને હવે નવાઈ ન લાગવી જોઈએ, બરાબર, કે બંને જે છે હું કેવા લઈશ? એક કેપિટલ સી લઈશ, બરાબર, અને બીજો જે લેવાનો છું એ સ્મોલ સી લઈશ. સ્ત્રી તો સામાન્ય છે અને કોઈ પણ જાતનો રંગઅંધતાનો રોગ નથી, પરંતુ તે કેવી છે? વાહક છે.
તે કેવી છે? વાહક છે. પણ આપણે વાહક કરતા સામાન્ય લખો ને, શું વાંધો છે? તે કેવી છે? સામાન્ય છે. ચલો, સામાન્ય સ્ત્રી મળી ગઈ આપણે, બરાબર. હવે ભાઈના લગ્ન કરાવી દઈએ, બરાબર. હવે આ પુત્રીના લગ્ન રંગગંધ વાહક માતાના સામાન્ય પુત્ર સાથે થાય. તો ચલો રંગગંધ વાહક માતા પહેલા બતાવો, બરાબર. તો ચલો હું પહેલા રંગગંધ વાહક માતાને ઉપર ડ્રો કરીને બતાવી દઉં છું, એટલે આપણો ડાઉટ ક્લિયર થઈ જાય. રંગગંધ વાહક માતા એટલે સાહેબ અહીંયા આગળ XX બંધારણ હશે, એમાં એક કેપિટલ C હશે, બરાબર. અને બીજો કેવો હશે? બેટા ધ્યાનથી જુઓ, રંગ અંધ છે પરંતુ વાહક માતા છે, એટલે કેપિટલ C અને એક બીજો સ્મોલ c આવશે, બરાબર. એનો પુત્ર કેવો છે એમને દર્શાવી દીધું, સામાન્ય પુત્ર છે, બરાબર. આમે પુત્ર વાહક ના હોય, સામાન્ય જ હોય, બરાબર. ક્યારે પુત્રને આપણે અહીંયા આગળ વાહક તરીકે નથી લેતા રંગગંધતામાં, કારણ કે એમની પાસે એક Y રંગસૂત્ર છે અને લિંગી રંગસૂત્ર ઉપર જ આ પ્રચ્છન્ન જનીનો ગોઠવાયેલા હશે. તો હવે પ્રશ્ન થશે કે એનો આ કેવી માતા થઈ? રંગ અંધ વાહક માતા, બરાબર. કેવી માતા છે? રંગ અંધ વાહક માતા. અને એ વાહક માતાનો પુત્ર જે છે એ સામાન્ય છે એમ દર્શાવી દીધું. તો આપણો પ્રશ્ન અહીંયા આગળ સિમ્પલ થઈ ગયો. તે સામાન્ય હોય, બરાબર, તો XY વાળો છે અને સામાન્ય માટે આપણે કેપિટલ C લઈએ છીએ. કોને લઈએ? કેપિટલ C. ચલો હવે તમે હોશિયાર છો, હવે આગળ તમે આગળ કરી શકો છો. રિઝલ્ટ તો આપણે જાતે મેળવીએ, ટ્રાય કરી જોઈએ. આની અંદરથી, બરાબર, એક કેપિટલ C અને એક Y, આની અંદરથી આપણે રિઝલ્ટ મળશે, બરાબર. શું? બે પ્રકારના જન્યુ જે છે પ્રાપ્ત થવા જોઈએ. અહીંયા આગળ આપણે પ્રાપ્ત થશે, બરાબર, કેપિટલ C અને બીજો જે પ્રાપ્ત થશે એ કેવો છે? સ્મોલ c વાળો છે, બરાબર. કેવો છે? સ્મોલ c. હવે આગળ રિઝલ્ટ જોઈએ કે શું પરિણામ આપણે પ્રાપ્ત થશે આની અંદરથી, તો એને પણ આપણે જોઈ લઈએ. ચલો પહેલું એક રિઝલ્ટ મેળવવાની કોશિશ કરીએ. ફર્સ્ટ રિઝલ્ટ આપણે શું મળે છે, બરાબર. ચલો મને જે ફર્સ્ટ રિઝલ્ટ મળશે, બરાબર, તે કંઈક આવું છે, કેપિટલ C કેપિટલ C. એટલે માદા જે છે કેવી મળી મને? સામાન્ય મળી છે. એકદમ સિમ્પલ, વાહક પણ નથી. ચલો આનું જે છે, બરાબર, રિઝલ્ટ આપણે અહીંથી લઈ લઈએ, બરાબર. કોની સાથે? તો કેપિટલ C છે અને એક બીજું રિઝલ્ટ મળશે, એ કયું હશે? આપણે એની અંદરથી સ્મોલ c પ્રાપ્ત થશે. ચલો થર્ડ રિઝલ્ટ આપણે કયું પ્રાપ્ત થાય? એકદમ સિમ્પલ અને શાંતિથી જજો બેટા, ભલે થોડો ટાઈમ જાય પણ પ્રેક્ટિસ પાડજો ધીમે ધીમે. હું તમને એટલે જ સિમ્પલ બતાવું છું કારણ કે તમે સમજી શકો. એક કેપિટલ C અને બીજો તમને વાત મળશે અહીંયા આગળ Y. ચલો હવે આપણે મળશે આનું આની સાથે, બરાબર. તો રિઝલ્ટ આપણે જે પ્રાપ્ત થશે એને આપણે કઈ રીતે સમજી શકીએ, બરાબર. તો એક તો આપણે Y તો મળવાનો જ છે, તો અહીંયા દર્શાવી દઉં આ રીતે. ચલો એકવાર માટે, બરાબર. તો આવું કંઈક બંધારણ આપણે પ્રાપ્ત થયું. હવે બેટા આપણે ધ્યાનથી જોઈએ કે આપણે કઈ કઈ રીતના અહીંયા આગળ પરિણામો મળ્યા છે. તો ફર્સ્ટમાં જુઓ કે આ માદા છે, પરંતુ માદા કેવી છે અથવા સ્ત્રી કેવી પ્રાપ્ત થશે? સ્ત્રી સામાન્ય પ્રાપ્ત થશે. તો અહીંયા લખાય કે સામાન્ય સ્ત્રી, બરાબર, અથવા સામાન્ય પુત્રી પ્રાપ્ત થાય, બરાબર. હવે અહીંયા પણ પુત્રી જ છે, પરંતુ તે કેવી છે? વાહક છે, પરંતુ દેખાય તો કેવી? સામાન્ય, બરાબર. તો અહીંયા આગળ લખાય ને મારથી સામાન્ય, બરાબર, પુત્રી પ્રાપ્ત થાય. એ પણ સામાન્ય છે, ભલે તે વાહક હોય પરંતુ એનામાં રંગગંધતા નહીં હોય, તે આગળ ફેલાવશે આગળની પેઢીમાં, બાકી તે સામાન્ય છે. હવે અહીંયાનું રિઝલ્ટ જુઓ. થર્ડ રિઝલ્ટ આપણે શું મળે છે? કેપિટલ C છે અને આ પુત્ર છે. તો પુત્ર કેવો મળવાનો છે? સામાન્ય પુત્ર મળે. કેવો મળશે? સામાન્ય પુત્ર. અને એક ત્રીજું પરિણામ પ્રાપ્ત કરીને જુઓ કે અહીંયા સ્મોલ c છે. સ્મોલ c નો મતલબ શું થયો? આ જે છે પુત્ર છે, પરંતુ પુત્ર કેવો મળશે? રંગઅંધ, બરાબર. તો રંગ અંધ જે છે એ પુત્ર આપણે અહીંયા પ્રાપ્ત થયો. રિઝલ્ટ તમારી આંખ સામે છે, તમે ખુદ જોઈ શકો છો. પ્રશ્ન કર્યો હતો કે બાળક જે છે એની રંગઅંધ હોવાની સંભાવના કેટલી છે, બરાબર.
તો પ્રથમ સંતાન એમ પણ કહી દીધું તમને કે પહેલું સંતાન પાછું પુત્ર છે એવું કહી દીધું છે. તો આપણે પુત્ર ઉપર જ ફોકસ કરવાનું છે કે તેમનું પ્રથમ સંતાન કેવું છે, પુત્ર છે. તો આ બાળકની પુત્ર છે અને આ બાળક એમ કે પુત્રની જ વાત કરી છે. તો આ બાળકની રંગંધ હોવાની શક્યતા કેટલી? આ બાળકની જ રંગંધ હોવાની શક્યતા પૂછી છે એટલે પુત્રનું જ પૂછ્યું. પુત્ર તો અહીંયા આગળ રંગંધ કેટલા છે? 50% છે. 50% સામાન્ય છે, 50% કેવા છે? રંગંધ છે. તો 100% માંથી 50% પુત્ર કેવા છે? રંગંધ છે. કેટલા ટકા? 50%. તો અહીંયા લખવું જ લખાય ને 50% એમને કેવા મળ્યા છે? સામાન્ય મળ્યા. અને 50% તેમને કેવા પ્રાપ્ત થયા છે? રંગંધ પ્રાપ્ત થયા. તો આનો આન્સર શું આવશે? 50%. કેટલા? 50%. હું પુત્રીઓ તરફ તો જતો જ નથી, બરાબર, કારણ કે આપણે એ જ વસ્તુ પૂછી છે. પ્રથમ સંતાન પુત્ર છે અને આ બાળક એટલે પુત્ર, તો તે રંગંધ કેટલા હોઈ શકે છે? 50%. તો આનો જે જવાબ આવશે એ જવાબ કયો હશે? ડી, બરાબર, 50%. કેટલા ટકા? 50%. બરાબર. તો આપણે આ ચોથો પ્રશ્ન જે છે અહીંયા આગળ સોલ્વ કર્યો છે રંગંધતાનો. અને વારંવાર જોજો બેટા, બરાબર, અને આને રિસોલ્વ કરજો, તમને આના ઉપરથી ખ્યાલ આવી જશે. બરાબર. આવા પ્રશ્ન એક્ઝામની અંદરથી પૂછાય છે. બરાબર. કેટલાક એક્ઝામ્પલ હજી પણ જોઈએ આપણે, જેથી તમારા એક એક ડાઉટ ક્લિયર થઈ જાય. બેટા આપણે એક 5મો પ્રશ્ન પણ પૂછ્યો છે, અહીંયા ધ્યાનથી જુઓ કે સામાન્ય સ્ત્રી અને રંગંધ પુરુષના સંતાનોમાં નીચેનામાંથી આપણે કયું રિઝલ્ટ મળશે? તો પહેલો આપણે ઓપ્શન્સ આપી દીધો છે, ઓપ્શન્સ ઉપર ફોકસ કરીએ કે બધા જ સંતાનો રંગંધ જન્મે. બીજો ઓપ્શન્સ આપ્યો છે બધા જ પુત્ર સામાન્ય અને બધી પુત્ર સામાન્ય વાહક જન્મે. સી આપ્યો છે બધા જ પુત્ર રંગંધ અને બધી પુત્રી સામાન્ય વાહક જન્મે. અને ડી આપ્યો છે બધા જ પુત્ર જે છે એ રંગંધ અને બધી પુત્રી સામાન્ય જન્મે. ટેસ્ટ કરી લઈએ, આપણે રિઝલ્ટ લઈએ. બરાબર. ચલો, ફર્સ્ટ રિઝલ્ટ આપણે આની અંદરથી મેળવવું છે. સ્ટાર્ટ કરીએ. સામાન્ય સ્ત્રી છે અને રંગંધ પુરુષના સંતાનોમાં, સામાન્ય સ્ત્રી લઉં છું અહીંયા આગળ. મેં તમને કીધું હતું સમયુગ્મી વિષમયુગ્મી સ્થિતિ ક્યારે લખવી ક્યારે ન લખવી. તો સામાન્ય સ્ત્રી માટે હું એક કેપિટલ સી લઈશ, બરાબર, અને એની સાથે એક હું અલગ નિશાની બતાવું છું સ્મોલ સી ની. બરાબર. તો સામાન્ય સ્ત્રી થઈ ગઈ. તેમના રંગંધ પુરુષના સંતાનોમાં, બરાબર, રંગંધ પુરુષ, તો કેપિટલ સી નહીં હોય, અહીંયા સ્મોલ સી લઈશું કારણ કે રંગંધ પુરુષ છે. બરાબર. તો રંગંધ પુરુષ માટે આપણે આ રીતે સંકરણ કરાવીશું. અહીંયા આગળ રિઝલ્ટ આ રીતે મેળવીશું. ચલો ફર્સ્ટ, બરાબર, આની અંદરથી 2 પરિણામો લઈ લો. એવી જ રીતે આની અંદરથી 2 જન્યુઓને પ્રાપ્ત કરી અને આપણે આગળ વધીએ છીએ. ચલો, અહીંયા એક કેપિટલ સી છે, બરાબર, સ્મોલ સી લખી દઉં છું, બરાબર, ચિંતા ના કરશો. એવી રીતે આપણે 2 આની અંદર સ્મોલ સી મળ્યા છે. હવે રિઝલ્ટ જ્યારે લેવા જઈએ ત્યારે જોઈએ કે એના અંદરથી કેવું પરિણામ આપણે પ્રાપ્ત થાય છે. એક પછી એક રિઝલ્ટને આપણે ધ્યાનથી સમજીએ છીએ. ચલો ફર્સ્ટ હવે રિઝલ્ટ લેવાની વાત છે અહીંયા. બરાબર. આનું ક્રોસિંગ આની સાથે કરાવીએ તો આપણે જે રિઝલ્ટ મળશે એક કેપિટલ સી છે, સાથે એક બીજું રિઝલ્ટ મળશે કયું છે? સ્મોલ સી. હું સ્મોલ સી પછી લખી લઈશ, ઓકે, યાદ રાખજો ખાલી. એવી જ રીતે આનું ક્રોસિંગ જે છે, બરાબર, તે આની સાથે કરાવીએ તો આપણે શું રિઝલ્ટ મળશે એ જોઈ લઈએ. અહીંયા કેપિટલ સી છે અને અહીંયા વાય મળશે. બરાબર. ચલો હું સી લખી દઉં એટલે આપણે ભૂલ નહીં થાય. એવી જ રીતે આનું ક્રોસિંગ જે છે, બરાબર, આપણે પહેલાં આની સાથે કરાવીએ તો પરિણામ આપણે એક વિશેષ મળ્યું. જુઓ, બરાબર, પરિણામ આપણે જે પ્રાપ્ત થયું એ પરિણામ આપણે કેવું પ્રાપ્ત થવાનું છે? સ્મોલ સી વાળું. તો આ જે સ્ત્રી પ્રાપ્ત થશે તે રંગંધ સ્ત્રી હશે. બરાબર. અને છેલ્લે આપણે જે રિઝલ્ટ લેવાનું છે, બરાબર, તે આ રીતે, બરાબર, વાય માટે. તો વાય માટે આપણે શું રિઝલ્ટ મળી રહ્યું છે? તો એની પર બી સ્મોલ સી અને બીજું એક છે વાય. ચકાસીએ રિઝલ્ટ તમારી સામે છે. હું પેલા રિઝલ્ટના, બરાબર, પરિણામો લખું છું.
જેનાથી પરિણામો આપણે જ્ઞાત રહે અથવા યાદ રહે. પહેલું જે આપણે જે પરિણામ મળ્યું છે આ પરિણામમાં XX છે એટલે કે પુત્રી છે, પરંતુ અહીંયા કેપિટલ સી છે, સ્મોલ સી છે. કેપિટલ સી સ્મોલ સી વાળી સ્થિતિમાં આ વાહક પેદા થશે એટલે પરિણમનારી જાત જે છે એ વાહક છે, બરાબર. તો તે સ્ત્રી છે, તો અહીંયા લખું છું સામાન્ય, બરાબર, પરંતુ કૌંસમાં લખું તે વાહક છે અને તે કોણ છે? પુત્રી. ચલો અહીંયા હવે પરિણમનારી જાતમાં આપણે શું લીધું છે? બરાબર, નર લીધા છે. અહીંયા શું પ્રાપ્ત થાય? નર પ્રાપ્ત થાય. પરંતુ નર કેવા છે? તો જુઓ કેપિટલ સી છે ઉપર, તો આપણે લખી શકીએ કે સામાન્ય, બરાબર. અહીંયા આગળ પુત્ર પ્રાપ્ત થાય. કેપિટલ સી નથી, સ્મોલ સી છે, પરંતુ બંને XX યાદ રાખો. આ જે છે પરિણમનારી જાત જે છે અહીંયા આગળ પુત્રી છે, પુત્રી પરંતુ કેવી છે? બંને સ્મોલ સી છે, એટલે આ કેવી થઈ? રંગંધ. તો અહીંયા લખી શકાય રંગ અંધ, રંગ અંધ, બરાબર, પુત્રી પ્રાપ્ત થાય. અને હવે આપણે રિઝલ્ટ જો જોવા જઈએ તો રિઝલ્ટમાં બહુ ધ્યાનથી જોજો બેટા. અહીંયા આપણે રિઝલ્ટ પ્રાપ્ત થયું છે રંગઅંધ પુરુષનું, બરાબર. કેવું પ્રાપ્ત થયું? રંગ અંધ, બરાબર, પુરુષનું પ્રાપ્ત થયું અથવા પુત્ર પ્રાપ્ત થયા. તો કયું એવું રિઝલ્ટ છે કે જે આની અંદર પ્રાપ્ત થાય છે અથવા આપણે પરિણામમાં આપણે સમજી શકીએ છીએ? તો બેટા આનું રિઝલ્ટ આપણે જ્યારે ચેક કરીએ છીએ ત્યારે આપણે આનું રિઝલ્ટ શું મળશે, હે ને? તો આ ચાલો બેટા આનું રિઝલ્ટ જોઈએ. તો આપણેનું રિઝલ્ટ શું પ્રાપ્ત થાય છે એને આપણે જોવાની કોશિશ કરીએ. તો આપણે પહેલો ઓપ્શન્સ આપેલો છે તે ઓપ્શન્સમાં બધા જ સંતાનો રંગઅંધ નથી જન્મતા, ન જન્મે, બરાબર. ચલો જોઈએ. બધા જ સંતાનો જે છે રંગઅંધ જન્મે છે, બરાબર. બધા જ સંતાનો રંગઅંધ જન્મતા નથી. કેમ? તો આ સામાન્ય પુત્ર છે અને સામાન્ય પુત્રી પણ છે. બીજો પ્રશ્ન થાય, બધા જ પુત્ર સામાન્ય અને બધી પુત્રી સામાન્ય વાહક, બરાબર. તો બધા જ પુત્ર સામાન્ય છે, આ તો ભાઈ સામાન્ય નથી, આ રંગઅંધ છે, બરાબર. અને આ પુત્ર જે છે એ કેવો છે? સામાન્ય છે, એટલે પ્રશ્ન જ ખોટો, બરાબર. એટલે અહીંયા બી જે છે જવાબ જ ખોટો છે, સોરી. અને સી માં જોઈએ બધા પુત્ર રંગઅંધ, તો જોઈએ બધા પુત્ર રંગઅંધ છે, તો અહીંયા જોઈ લો બધા પુત્ર રંગઅંધ નથી, એક જ રંગઅંધ છે, એટલે સી પણ નહીં આવે. અને ડી જોઈ લો બધા પુત્ર રંગઅંધ, તો અહીંયા પણ એ પણ ખોટો જ પડશે, બરાબર. તો એ પ્રશ્ન જે છે ખોટો જ, એ જે છે આન્સર ખોટો જ છે, કારણ કે બધા જ રંગઅંધ નથી, બરાબર. તો એનો જવાબ આવશે એ, બરાબર. એનો જવાબ શું આવશે? એ. બધા જ સંતાનો જે છે એ રંગઅંધ જન્મતા નથી, કારણ કે અહીંયા આગળ એનો રેશિયો છે. હવે રેશિયો આપણે જોઈએ, જવાબ તો આપણે જોઈ લીધો કે આનો જવાબ શું હશે? એ હશે. પણ હવે આને જ્યારે રેશિયો જોઈએ તો રેશિયો કેટલો પ્રાપ્ત થાય? તો પહેલા પુત્રીની વાત કરીએ. તો પુત્રી જે છે એ 50% સામાન્ય પ્રાપ્ત થઈ, પરંતુ તે વાહક પ્રાપ્ત થઈ. અને જો રંગઅંધ પુત્રીની વાત થાય તો રંગઅંધ પુત્રી પણ કેટલી પ્રાપ્ત થઈ છે? 50%, બરાબર. તો 50% તે કેવી છે? રંગઅંધ પ્રાપ્ત થઈ. 100% પુત્રોમાંથી, બરાબર, અહીંયા આગળ પ્રાપ્ત થાય છે સામાન્ય પુત્ર, એ પણ કેટલા છે? 50% પ્રાપ્ત થયા. અને રંગઅંધ પુત્ર જે છે એ પણ આપણે કેટલા પ્રાપ્ત થયા? 50%. એટલે રિયાલિટીમાં આનું પરિણામ આપણે કેવું પ્રાપ્ત થયું છે? 50%. બધાની અંદર જુઓ 50% બધા પ્રાપ્ત થયા છે, બરાબર. તો રિઝલ્ટ જો જોવા જઈએ તો તે કેટલા ટકા કહેવાશે? 25% બરાબર હશે. બધા જે છે 25% હિસાબે છે, એટલે 50% આવા, 50% આવા, 50% આવા અને 50% આવા પ્રાપ્ત થયા. તો આવો પ્રશ્ન આવી શકે છે. ઓપ્શન્સમાં ખૂબ જ ડિફિકલ્ટી છે, તમને અહીંયા આગળ સોલ્વ કરવો પડશે આન્સર. ઓકે. તો હવે છઠ્ઠા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ છીએ. રંગઅંધ પિતાની સામાન્ય પુત્રીના લગ્ન જો સામાન્ય વ્યક્તિ સાથે થાય તો તેમના પુત્રો ખાલી જગ્યા હશે. રંગઅંધ પિતાની સામાન્ય પુત્રી છે, બરાબર. તો પહેલા રંગઅંધ પિતા બનાવો. હવે તો પ્રેક્ટિસ થઈ જશે તમારી. ચલો પહેલા રંગઅંધ પિતા બનાવીએ, બરાબર. તો XY વાળા, પરંતુ પિતા કેવા છે? રંગઅંધ છે, એટલે એના માટેની નિશાની હું અહીંયા આગળ કરીશ, રંગઅંધની સી. ચલો, આ રંગઅંધ પિતા થયા, એની પુત્રી કેવી છે? હું અહીંયા લખી દઉં કે આ પિતા છે
અને પિતા કેવા છે? રંગંધ પિતા છે. તો આ રંગંધ પિતાની સામાન્ય પુત્રી છે. કેવી પુત્રી છે? સામાન્ય પુત્રી છે. સામાન્ય પુત્રી એટલે કેપિટલ સી હશે, બરાબર. અને બીજું કે એની સાથે સામાન્ય પુત્રી કીધી છે, બરાબર. સામાન્ય પુત્રી હોય તો એના અંદર આપણે પહેલેથી મેં તમને યાદ કરાવ્યું હતું, બરાબર, કે સામાન્ય પુત્રી માટે આપણે શું લઈશું? તે વાહક પણ હોઈ શકે અને તે પેલી પણ હોઈ શકે કેપિટલ સી, પણ અહીંયા સમયુગ્મની સ્થિતિ નથી કીધી, બરાબર. તો અહીંયા એક સ્મોલ સી હું લઈશ, બરાબર, એટલે કે તે વાહક હશે. ચલો, એમના લગ્ન જે છે એ કોની સાથે કરાવવાના છે? સામાન્ય વ્યક્તિ સાથે. સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવીએ, જોઈએ, બરાબર. તો અહીંયા એક સામાન્ય વ્યક્તિને દર્શાવી દઈએ. રિઝલ્ટ આપણી પાસે છે, ચલો લઈએ, બરાબર. સેમ એ જ રીતે આપણે પરિણામોને મેળવવાના છે જે આપણે બધા એક્સપેરિમેન્ટમાં કરીએ છીએ, બરાબર. ચલો, શું રિઝલ્ટ મળે છે એને તમે પણ ચકાસો અને હું પણ અહીંયા ચકાસું છું. ચલો, કેપિટલ સી મળશે, અહીંયા આગળ વાય મળશે, એવી રીતે અહીંયા એક કેપિટલ સી મળશે અને બીજો જે પ્રાપ્ત થશે એ આપણે કયો હશે? સ્મોલ સી મળશે. રિઝલ્ટમાં આપણે જે પહેલું રિઝલ્ટ મળવાનું છે, બરાબર, એ રિઝલ્ટ આપણે સામાન્ય હશે, બરાબર, એટલે કે કેપિટલ સી વાળું. બીજું જે રિઝલ્ટ મળશે એ થોડુંક અલગ છે, કારણ કે આની સાથે એક પ્રચ્છન્ન જનીન પણ આવી રહ્યું છે. પ્રચ્છન્ન જનીનનું રિઝલ્ટ શું હોય? બરાબર, તો એક કેપિટલ સી હશે અને એની સાથે બીજો જે પ્રાપ્ત થશે એ કેવો છે? સ્મોલ સી છે. તો અહીંયા જુઓ, સ્મોલ સી લઈ લો, બરાબર. ચલો, આનું આની સાથે કરાવીએ સંકરણ, તો શું પ્રાપ્ત થાય છે? બહુ ધ્યાનથી જુઓ, બરાબર. બંને જે છે, પુરુષ જે છે કેવો પ્રાપ્ત થવાનો છે? બરાબર, સિમ્પલ પ્રાપ્ત થશે. અને છેલ્લું જે પરિણામ જે છે આપણે દર વખતે મળે છે હિસાબે, બરાબર, અહીંયા આગળ XY વાળું હશે, પરંતુ જનીન જો ધ્યાનથી જુઓ તો તમને અહીંયા આગળ પ્રચ્છન્ન મળશે, એટલે કે સ્મોલ સી મળશે. ચકાસો રિઝલ્ટ શું મળે છે તમને, શું પ્રાપ્ત થઈ, કેવી સંતતિઓ મળવી જોઈએ, બરાબર. જવાબ લાવવાનો છે એટલે આપણે એક એક સંતતિઓને જોઈએ. ચલો, આ જે છે સામાન્ય રીતે સ્ત્રી છે પરંતુ સામાન્ય છે, તો સામાન્ય સ્ત્રી મળી સમયુગ્મી સ્થિતિવાળી. આ પણ વાહક સ્ત્રી પ્રાપ્ત થશે. કેવી પ્રાપ્ત થાય? વાહક, પરંતુ છે તો કેવી? સામાન્ય, એટલે લખું સામાન્ય વાહક સ્ત્રી, બરાબર. કેવી પ્રાપ્ત થઈ છે? સામાન્ય વાહક સ્ત્રી પ્રાપ્ત થઈ. અને જો રિઝલ્ટ આપણે અહીંયા આગળ એવું મળે XY, બરાબર, આ બી કેવી પોઝિશન છે? સામાન્ય જ છે, તો સામાન્ય છે, પરંતુ તે કોણ છે અહીંયા આગળ? સ્ત્રી, તો આ જે છે પુરુષ પ્રાપ્ત થશે. અને આ જુઓ, ત્યાં જે છે પુરુષ છે, પરંતુ પુરુષમાં એક સ્મોલ સી છે, એટલે પ્રચ્છન્ન જનીન છે. તો તમે બધા જાણો છો કે પ્રચ્છન્ન જનીન હોય તો એના માટે આપણે અહીંયા આગળ પ્રચ્છન્ન લક્ષણો દર્શાવીએ છીએ, એટલે કે રંગઅંધ, બરાબર. રંગઅંધ જે છે એ પુરુષ આપણે પ્રાપ્ત થશે. ચલો, રિઝલ્ટ મળી ગયા છે. આપણે રિઝલ્ટ ચકાસીએ કે આની અંદર પુત્રો કેવા છે. પુત્રો, આપણે ખાલી પુત્રો જ પૂછ્યા છે, જુઓ ધ્યાનથી કે પુત્રો કેવા મળે છે. તો પુત્રોનું રિઝલ્ટ જ્યારે તમે જોશો તો તમને અહીંયા આગળ પ્રાપ્ત થશે કે રંગઅંધ પુરુષ જે છે એ 50% તમને રંગઅંધ મળે છે, 50% તે તમને સામાન્ય મળે છે. હું પુત્રની જ વાત કરીશ કારણ કે એમને પુત્ર જ પૂછ્યા છે. જો સ્ત્રી હોય તો સ્ત્રીમાં બી 50% નો રેશિયો છે, ત્યારે જ બંને 100% માંથી થશે. એટલે તમને જે રંગઅંધ પુત્રો પ્રાપ્ત થાય છે, બરાબર, એ કેટલા છે એમ પૂછ્યા છે. રંગઅંધ તમને 50% પ્રાપ્ત થાય. કેટલા પ્રાપ્ત થાય? 50%. જો આમાં ઓપ્શન્સ કયું આવશે? 75% રંગઅંધ પુત્રો પ્રાપ્ત થયા? ના. બધા જ રંગઅંધ થયા? ના. 50% રંગઅંધ પ્રાપ્ત થયા? તો 50% રંગઅંધ પ્રાપ્ત થયા. રિઝલ્ટ જુઓ, હા. બધા જ સામાન્ય છે, તો તમે રિઝલ્ટ જોશો તો તમને રિઝલ્ટ મળશે બધા સામાન્ય નથી, પરંતુ 50% પુત્રો રંગઅંધ પ્રાપ્ત થયા. તો આનો જવાબ જે છે શું મળશે તમને? 50%. આનો જવાબ જે છે શું આવશે? બી આવશે, બરાબર. 50% પુત્ર તમને કેવા પ્રાપ્ત થયા? રંગઅંધ પ્રાપ્ત થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘણા બધા પ્રશ્નો આપણે જોયા છે આજે, 6 જેવા ક્વેશ્ચન જે મેં તમને અલ્ટરનેશન તરીકે પૂછ્યા છે. ઘણી રીતે તમને પૂછાય એવા છે પ્રશ્નો, બરાબર.
ફેરવીને પણ તમને આ લોકો પૂછતા હોય છે, બરાબર. અને અલ્ટરનેટ પ્રશ્નો એક્ઝામની અંદર આવતા હોય છે. તો ધ્યાનથી બેટા એક્ઝામની અંદર સોલ્વ કરજો અને ખૂબ ધ્યાનથી, બરાબર, ભૂલ ન થાય એવી રીતે આને તમે સોલ્વ કરશો તો તમારું તૈયાર થઈ જશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી વાર મળીશું નવા ક્વેશ્ચન સિરીઝ સાથે. ત્યાર સુધી બેસ્ટ ઓફ લક, મહેનત કરો, બરાબર, અને આગળ વધો.